મેં આજે તમને ક્લાસમાં આરો પ્લાન્ટ સમજાવ્યું ને, તો આ આપણી શાળાનો આપણી સ્કૂલનો આરો પ્લાન્ટ છે. જેમ આપણે ઘરે કેવો નાનો સરસ મજાનો આરો પ્લાન્ટ હોય છે, એમ અહીંયા પણ આપણી સ્કૂલમાં પણ સરસ મજાનો આરો પ્લાન્ટ છે. પણ આ કેવો આરો પ્લાન્ટ છે? મોટો. આપણા ઘરે હોય 5 થી 10 લીટર પાણી ચોખ્ખું કરે, પણ 1 ગ્લાસ પાણી એને ભરવું હોય તો કેટલા ગ્લાસ વેસ્ટ આવે છે? 3 ગ્લાસ. તો અહીંયા પણ એવું છે. આ 500 લીટર છે. કેટલા? 500 લીટરનો પ્લાન્ટ છે, બરાબર. પણ 1500 લીટર પાણી વેસ્ટ કરે ત્યારે આપણને ચોખ્ખું પાણી પીવા માટે કેટલા? 500 લીટર જ મળે છે. હવે આ પાણી જે બધી લગાવેલું છે ને, એ પાણી અહીંયા પ્યોરિફાય થઈને ટેન્કમાં આવે. ટેન્કમાંથી આ પાઇપોમાં થઈને આપણે જ્યાં બધું હેન્ડ વોશ કરીએ છીએ ત્યાં લખેલું છે નોર્મલ વોટર, કોલ્ડ વોટર લખેલું છે ને, એ નળમાં પાણી આવે છે, બરાબર. તો જ્યાં હેન્ડ વોશ કરેલું છે એમાં વેસ્ટ પાણી હોય છે, આપણે હેન્ડ વોશ કરવાના એટલે કે હાથ ધોવાના હોય છે. અને પીવા માટે જે ચોખ્ખું પાણી હોય છે ત્યાં ટેન્કમાંથી નોર્મલ વોટર અને જે કોલ્ડ વોટર લખેલું છે ને એ નળમાં આવે છે. તો હવે આપણે પીવા માટે કયા નળનો યુઝ કરવાનો? કોલ્ડ વોટરનો, તો નોર્મલ વોટરના જે નળ લગાવેલા છે એમાં. ખબર પડી બધાને?